આજે મારા વ્યોમાત વિસ્તારમાં મને પ્રતિબંધ ફરમાવેલો છે, પણ આ મંચ પરથી ભાજપના સાંસદ, એમના ધારાસભ્ય, એમના ગૃહમંત્રીને કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડામાંથી કાઢી નાખશો, તમે મને નર્મદામાંથી કાઢી નાખશો, પણ આ ચૈતર વસાવા લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના. ત્યારે આ ચૈતર વસાવાનું પૂરું કરી દેવા માટે કેટલાક નેતાઓ અહીંયા ગામડે ગામડે ફરે છે, સાંસદ અમારા પર ખોટા કેસ કરાવે છે, પણ આ ચૈતર વસાવા સાથે મારી માતાઓના આશીર્વાદ છે, મારા વડીલોના આશીર્વાદ છે, મારા યુવાનોનો સહકાર છે. આ ચૈતર વસાવાનું પૂરું જ નહીં થાય. આ ચૈતર વસાવા આવનારા દિવસોમાં જો 10-15 વર્ષ ટકી જશે તો તમારા બધાના છોતરા કાઢી નાખવાના છે. જ્યારે પણ સમાજને અમારી જરૂર પડશે, અમારે ધડ દેવાની ફરજ પડશે, ધડ ધરવા પણ અમે તૈયાર છે, ધડ ધરવા પણ અમે તૈયાર છે. અને જે જગ્યાએ સપાટાવાળી કરવાની ફરજ પડશે એ જગ્યાએ સપાટાવાળી પણ કરી આપવા તૈયાર છે. જે જગ્યાએ પાડલિયાવાળી કરવાની ફરજ પડશે એ જગ્યાએ પોલીસ વાળાને, જંગલ ખાતા વાળાને પાડલિયાવાળી કરવા પણ અમે તૈયાર છે. આ વિડિયો ખાસ આદિવાસી સમાજના નવયુવાનો માટે છે, કારણ કે આમ આદમી પાર્ટીનો ગુનાખોર ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સમાજના લોકોને ખુલ્લેઆમ હથિયાર ઉપાડીને હિંસા કરવાની પ્રેરણા આપી રહ્યો છે. આ ચૈતર વસાવા ઉપર તમારે ક્યારે ભરોસો ના કરવો જોઈએ, કારણ કે આ ચૈતર વસાવા તમને હિંસા કરવાની જો પ્રેરણા આપતો હોય તો આ તમારું ક્યારેય ભલું કરી શકવાનો નથી. આ વાત તમે યાદ રાખી લેજો. એટલે આમ આદમી પાર્ટીના ગુનાખોર ધારાસભ્ય ચૈતર વસાવા, તને તારા મત વિસ્તારમાં જવાનો પ્રતિબંધ માન્ય હાઈકોર્ટ દ્વારા ફરમાવવામાં આવ્યો છે. આ ઓર્ડર માન્ય હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે, નહીં કે આ ભાજપના સાંસદો દ્વારા, ધારાસભ્યો દ્વારા કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા. એટલે શું કામ આવી ખોટી વાહિયાત વાતો કરી આદિવાસી સમાજના લોકોને ગુમરાહ કરી રહ્યો છે તું? એલા ભાઈ, બધા આદિવાસી સમાજના લોકોના દિલમાં તું ચૈતર વસાવા જો હોત તો ગઈ લોકસભાની ચૂંટણીમાં તારી આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન કરીને સાંસદની ચૂંટણી તું મનસુખભાઈ વસાવા સામે તું લડ્યો હતો. તું લોકસભાની ચૂંટણી જો લડ્યો હતો, જો તું આદિવાસી સમાજના દિલમાં હોત તો તું આ ચૂંટણી હારી ના ગયો હોત, જીતી ગયો હોત. સમજાણું તને? અને સાંભળ ચૈતર વસાવા, તારા ઉપર કોઈ ખોટા કેસ નથી થતા. તારા ધંધા જેવા છે કે તને ઉડતા તીર લેવાનો શોખ છે. તું સોશિયલ મીડિયામાં ને ન્યૂઝ ચેનલમાં તારી વાહવાહી કરાવવા, વિડીયો ઉતારવા માટે થઈ ખોટી હવાબાજી કરવાના ચક્કરમાં તું બોલવાનું ભાન ભૂલી જાય છે. પોલીસ કર્મચારીઓ સાથે, બીજા વિભાગના અધિકારીઓ સાથે અભદ્ર વર્તન કરે છે તો તારા ઉપર કેસ જ થાય ને. કેસ ના થાય તો બીજું શું થાય? અને બીજી વાત, એલા ચૈતર વસાવા, છોતરા કાઢવાની વાત તો દૂર રહી, તારાથી શેકેલો પાપડ પણ ભાંગે તેમ નથી. અને જો છોતરા કાઢી નાખવાનો તને વહેમ હોય તો એ વહેમ કાઢી નાખજે. આવો જ વહેમ તારા માલિક, તારા સ્વામી અરવિંદ કેજરીવાલને ઘરી ગયો હતો. એ પણ તારી જેમ ખોટી હવાબાજી કરતો હતો, હારી ગયો ને. અને સાંભળ ચૈતર વસાવા, આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ડેડિયાપાડા મત વિસ્તારની જનતા તને હરાવીને તારા છોતરા કાઢી નાખવાની છે. જેમ ગઈ લોકસભાની ચૂંટણીમાં તારા છોતરા નીકળી ગયા હતા ને, એમ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં પણ તારા છોતરા નીકળી જવાના છે. આદિવાસી સમાજને મૂર્ખ બનાવવા માટે આ ચૈતર વસાવા ધડ દેવાની વાતો કરે છે, સમાજ માટે મરવાની વાતો કરે છે. તો આદિવાસી સમાજના ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલોને એક વિનંતી કરું છું કે આ માણસની આવી ખોટી વાતોનો વિશ્વાસ નહીં કરતા. જે આ ચૈતર વસાવા ઉપર 19 જેટલા ગુનાઓ દાખલ છે, તેમાંથી મોટા ભાગના ગુનાઓ આદિવાસી સમાજની મહિલાઓને અભદ્ર ગાળો આપવાના છે, આદિવાસી સમાજના યુવાનોને મારવાના છે, ધમકીઓ આપવાના છે.
આદિવાસી સમાજની મહિલાઓની છેડતી કરવાના છે. જો આ ચેતર વસાવા પોતાના જ આદિવાસી સમાજના ભાઈઓ બહેનો પર આવો અત્યાચાર કરતો હોય તો શું એ આદિવાસી સમાજ માટે ધડ આપી શકે? એ આદિવાસી સમાજ માટે મરી શકે? આ વાત હરેક આદિવાસી સમાજના ભાઈઓ બહેનો માતાઓ વડીલો અને ખાસ કરીને યુવાનો ઘરેથી શાંતિથી બેસીને તમે આ વાતને વિચારજો. અને આ ચેતર વસાવા જે રીતે પોલીસ અધિકારીઓ જંગલ ખાતાના અધિકારીઓ પર હુમલો કરવાની વાતો કરી રહ્યો છે, હિંસા કરવાની વાતો કરી રહ્યો છે, આ એના આવા હિંસા કરવાના ભાષણ પરથી આદિવાસી સમાજના લોકોએ સચેત થઈ જવાની જરૂર છે. આ ચેતર વસાવા પોતાની સ્વાર્થની રાજનીતિ માટે, પોતાની ધારાસભ્યની ખુરશી બચાવવા માટે થઈને આવનારા સમયમાં આદિવાસી સમાજને ગુમરાહ કરીને આવી રીતે હિંસા કરવાનું ષડયંત્ર પૂરી રીતે તૈયાર કરીને બેઠો છે આ ચેતર વસાવા. આવા ગુનાખોર ચેતર વસાવાની વાતોમાં આવીને આદિવાસી સમાજના ભાઈઓ બહેનો માતાઓ અને ખાસ કરીને યુવાનો માટે હું એક વાત કહેવા માંગુ છું કે આવી કોઈ હિંસા ફેલાવવાનું કામ નહીં કરતા, નહીતર તમારા ઉપર પોલીસ કેસો થશે, તમારે જેલમાં જવાનું થશે અને તમારા પરિવારના લોકોને આ ચેતર વસાવાના કારણે કેટલી તકલીફ પડશે કે તમે હિંસા કરવા માટે તમને ઉકસાવે છે, તમે હિંસા કરશો તો તમારા પરિવારને કેટલી તકલીફ પડશે તમે વિચારી લેજો. અને આમ આદમી પાર્ટી કે આમ આદમી પાર્ટીનો આ ગુનાખોર ધારાસભ્ય ચેતર વસાવા પછી ક્યાંય તમારી મદદ કરવા નહીં આવે, ક્યાંય જામીન અપાવવા નહીં આવે અને તમે કોર્ટમાં કેસોની તારીખો ભરતા રહેશો, જેલમાં દિવસો કાઢવાનો વારો આવશે અને આ બાજુ તમારા પરિવારને પણ કેટલું નુકસાન થશે એ વિચાર તમે પહેલા કરી લેજો. તમને આવી હિંસા કરવા માટે ઉકસાવનાર આ ચેતર વસાવાનો અસલી ચહેરો આદિવાસી સમાજે વહેલામાં વહેલી તકે ઓળખી લેવાની ખાસ જરૂર છે.